આનુવંશિકતાના આણ્વીય આધાર વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું કે મોટાભાગના સજીવોની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જોવા મળે છે, જ્યારે કેટલાક જ વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ આવેલું હોય છે, જે વાયરસને આપણે રેટ્રોવાયરસ તરીકે ઓળખેલો અહીંયા. તો ડીએનએ છે આજે આપણે આ લેક્ચરની અંદર ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ ડીએનએ વિશે, તેની સજીવોમાં લાક્ષણિકતા, તેની રચના વગેરેનો અભ્યાસ આપણે આ લેક્ચરની અંદર દર્શાવીશું. તો ડીએનએની સજીવોમાં લાક્ષણિકતાની વાત કરીએ આપણે તો ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડનો લાંબો પોલિમર છે. ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડનો એક લાંબો પોલિમર તરીકે જોવા મળે છે. અને ડીએનએની લંબાઈમાં ન્યુક્લિયોટાઇડ્સ આપણે સમજીએ આગળ તો ન્યુક્લિયોટાઇડ્સ જે છે એ ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યા મુજબ તેને દર્શાવી શકાય છે. એટલે કે ન્યુક્લિયોટાઇડ્સની જે જોડને બેઝ જે જોડની સંબંધો છે એને અનુલક્ષીને આપણે એને દર્શાવી શકીએ છીએ અહીંયા. અને પ્રત્યેક સજીવ માટેની તે લાક્ષણિકતા તરીકે જોવા મળે છે. કેટલાક ઉદાહરણમાં જોઈએ આપણે અહીંયા સંખ્યા તો અહીંયા 5X174 બેક્ટેરિયોફેજ નામ યાદ રાખજો. 5X174 બેક્ટેરિયોફેજની અંદર 5386 બીપી જોવા મળે છે. બીપીનો અર્થ કરીશું આપણે બેઝ પેર્સ, એટલે કે બેઝની જોડીઓ. આ બેઝની જોડીઓ જોવા મળે તે એવી 5386 જેટલી બેઝ પેર્સ જોવા મળે છે. જ્યારે લાંબડા બેક્ટેરિયોફેજની અંદર બીજા પ્રકારના બેક્ટેરિયોફેજ જોવા મળે છે, જે લાંબડા બેક્ટેરિયોફેજની અંદર 48502 બીપી જોવા મળે છે. અહીંયા બંને બેક્ટેરિયા છે, બેક્ટેરિયોફેજ છે જે વાયરસ પર પરોપજીવી અવસ્થા એવા વાયરસ છે કે જે બેક્ટેરિયા પર પરોપજીવી અવસ્થા ગુજારે છે. 5X174 બેક્ટેરિયા ફેજમાં 5386 બેક્ટેરિયો બીપી એટલે કે બેઝ પેર, લાંબડા બેક્ટેરિયા ફેજની અંદર 48502 બેઝ પેર જોવા મળે છે. આ ઉપરાંત ઇસ્ચેરિશિયા કોલાઈ આપણે કહીએ, ઈ કોલાઈ, ટૂંકમાં એને આપણે ઈ કોલાઈ તરીકે ઓળખીએ છીએ. ઇસ્ચેરિશિયા કોલાઈ, આવા ઇસ્ચેરિશિયા કોલાઈ બેક્ટેરિયાની અંદર 4.6 × 10⁶ બીપી જોવા મળે છે. 4.6 × 10⁶ બીપી અહીંયા જોવા મળે છે. અને મનુષ્યમાં વાત કરીએ આપણે કે મનુષ્યની અંદર એટલે કે આપણી અંદર અહીંયા એકલ ડીએનએની અંદર, એકીય ડીએનએની અંદર 3.3 × 10⁹ બેઝ પેર જોવા મળે છે. 10⁹ બેઝ પેર જોવા મળે છે. આ 10⁶ છે. થોડો અહીંયા એકીય ડીએનએમાં જોવા મળે છે. આ એકીય ડીએનએમાં આવેલું હોય છે. એટલે આવા આપણે જોઈએ અહીંયા કે ડીએનએની લંબાઈમાં જોવા મળતા જે ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યા મુજબ તેની વિવિધતાઓ જોવા મળે છે. દરેક સજીવની તેની પોતાની લાક્ષણિકતા છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 5X174 બેક્ટેરિયાફેજની અંદર 5386 બેઝ પેર જોવા મળે છે. લાંબડા બેક્ટેરિયાફેજની અંદર 48502 બેઝ પેર જોવા મળે છે. એવી રીતે ઇસ્ચેરિશિયા કોલાઈ બેક્ટેરિયા જે છે તે 4.6 × 10⁶ બીપી જોવા મળે છે. અને મનુષ્યની અંદર આપણી અંદર 3.3 × 10⁹ બીપી જોવા મળે. એકીય ડીએનએની અંદર આપણે બે જોવા મળે છે, એમાં એ પૈકી એકીય ડીએનએની અહીંયા વાત કરેલી જોવા મળે છે. તો આવા ડીએનએની વાત કરીએ આપણે કે ડીએનએના શૃંખલાની રચનાની વાત, પોલિન્યુક્લિયોટાઇડની શૃંખલાની રચના વિશે વાત કરીએ આપણે તો
સૌપ્રથમ ફ્રિડરિક મિસર નામના વૈજ્ઞાનિકે ડીએનએની શોધ કોષ કેન્દ્રમાં રહેલા એસિડિક દ્રવ્ય તરીકે 1869માં કરી અને તેને ન્યુક્લિઈન નામ આપ્યું. ન્યુક્લિન નામ આપ્યું. ફ્રિડરિક મિસર નામના વૈજ્ઞાનિકે 1869માં ડીએનએના કોષ કેન્દ્રમાં રહેલા એસિડિક દ્રવ્યની શોધ કરી અને ન્યુક્લિઈન નામ આપ્યું. અને ત્યારબાદ એસિડિક પ્રકૃતિને કારણે આલ્ટમાન નામના વૈજ્ઞાનિકે તેને ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાવ્યા. એટલે ફરી એકવાર આપણે જોઈએ કે ફ્રિડરિક મિસર નામના વૈજ્ઞાનિકે ડીએનએની શોધ કોષ કેન્દ્રમાં રહેલા એસિડિક દ્રવ્ય તરીકે 1869માં કરેલી અને તેને ન્યુક્લિયન નામ આપ્યું. અને ત્યારબાદ એસિડ પ્રકૃતિને કારણે જે આલ્ટમાન નામનો વૈજ્ઞાનિક હતો તેનું નામ આપ્યું ન્યુક્લિક એસિડ. આવા ન્યુક્લિક એસિડના આપણે બંધારણની વાત કરીએ આપણે તો ન્યુક્લિક એસિડના બંધારણની અંદર મુખ્યત્વે 3 ઘટકો જોવા મળે છે. એટલે ન્યુક્લિક એસિડના બંધારણ ડીએનએ ખાસ કરીને એના બંધારણની વાત કરીએ આપણે ન્યુક્લિયોટાઇડ તરીકે તો એક નાઇટ્રોજન બેઝ, 2 શર્કરા પેન્ટોઝ શર્કરા કઈ આવશે અહીંયા પેન્ટોઝ શર્કરા અને 3 આવશે ફોસ્ફેટ. આ 3 ઘટકો ભેગા થઈ અને ન્યુક્લિયોટાઇડ નિર્માણ કરે છે. ન્યુક્લિયોટાઇડ અને આવા ન્યુક્લિયોટાઇડના અણુઓ ભેગા થઈ અને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની રચના કરે છે. એટલે ન્યુક્લિયોટાઇડની રચનાની અંદર નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ એમ 3 ઘટકો જોવા મળે છે. મિત્રો આપણે 3 ઘટકોની આમ તો અભ્યાસ 11મા ધોરણની અંદર કરી ચૂક્યા છે, છતાં પણ ફરી એકવાર આપણે આવા 3 ઘટકોનો અભ્યાસ આપણે અહીંયા દર્શાવીએ. તો પહેલાં જોઈએ આપણે નાઇટ્રોજન બેઝ. તો નાઇટ્રોજન બેઝની વાત કરીએ આપણે. નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના જોવા મળે છે. એક પ્યુરિન અને પિરિમિડિન. અને બીજો છે પિરિમિડિન. એટલે 2 ટાઈપના આપણને જોવા મળશે, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનના ઉદાહરણમાં અહીંયા પ્યુરિન અને પિરિમિડિન વિશે આપણે આમ તો એના સ્ટ્રક્ચર વિશે જોઈ ગયા છે. અહીંયા આપણે કે આમાં 2 કાર્બન રિંગો જોવા મળે છે પ્યુરિનની અંદર, જ્યારે પિરિમિડની અંદર એક જ કાર્બન રિંગ જોવા મળે છે. અહીંયા આવા જે પ્યુરિન છે એ પ્યુરિનના ઉદાહરણની અંદર આપણે એડેનિન અને તેને આપણે પ્રથમ મૂળાક્ષર તરીકે એ તરીકે ઓળખીશું અહીંયા એડેનિન. અને બીજો પ્યુરિન પ્રકારનો છે ગ્વાનિન, જી તરીકે આપણે એને ઓળખીશું, એને ગ્વાનિન તરીકે ઓળખીશું આપણે. એટલે જી તરીકે એના પ્રથમ મૂળાક્ષર તરીકે આપણે એને સંજ્ઞા તરીકે જી લઈશું અહીંયા. એટલે યાદ રાખજો બરાબર, એડેનિન અને ગ્વાનિન એ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. કયા પ્રકારના આવશે? પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. જ્યારે પિરિમિડિનની અંદર સાઇટોસિન ફોર સી લખીશું આપણે, સી સંજ્ઞા તરીકે જોવા મળે આપણને સાઇટોસિન. અને થાઇમિન એને ટી તરીકે ઓળખીશું. આ ઉપરાંત બીજા એક પ્યુરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ પણ જોવા મળે છે, જેને આપણે યુરેસિલ તરીકે ઓળખીએ છીએ, જે યુ તરીકે આપણને ઓળખાશે અહીંયા. અને થાઇમિનનું બીજું નામ આપણે યાદ રાખીશું અહીંયા, રાસાયણિક બીજું નામ થાઇમિનનું અહીંયા 5-મિથાઇલ યુરેસિલ. આ પ્રશ્ન થોડોક ધ્યાનમાં રાખવાનો. અહીંયા 5-મિથાઇલ યુરેસિલ એટલે થાઇમિન અહીંયા, અને ખાલી યુરેસિલ આવે છે યુ. તો અહીંયા પિરિમિડિન આપણને 3 પ્રકારના જોવા મળે છે, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. પરંતુ આ જે યુરેસિલ છે, યુરેસિલ એ આરએનએના બંધારણમાં જોવા મળે છે, આરએનએના રિબોઝ ન્યુક્લિક એસિડ. અને આ જે થાઇમિન છે
એ થાઇમિન આપણને અહીંયા એટલે કે ડીએનએના બંધારણની અંદર આપણને જોવા મળશે. એટલે ફરી એકવાર આપણે ટૂંકમાં જોઈએ કે ડીએનએના બંધારણની અંદર પ્યુરિન તરીકે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન જોવા મળશે. યુરેસિલ જોવા મળતું નથી. જ્યારે આરએનએના બંધારણની વાત કરીએ, આરએનએમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન તો ખરું 3 કોમન હોય છે, પરંતુ યુરેસિલ જોવા મળે છે, થાઇમિન જોવા મળતું નથી. મિત્રો, થાઇમિનનું બીજું રાસાયણિક નામ આપણે બરાબર યાદ રાખીશું, 5-મિથાઇલ યુરેસિલ. 5-મિથાઇલ યુરેસિલ એ થાઇમિનનું બીજું નામ તરીકે આપણને જોવા મળશે અહીંયા. આમ નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના જોવા મળે, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનના ઉદાહરણ તરીકે આપણે જોઈશું એડેનિન અને ગ્વાનિન, એ અને જી, અને પિરિમિડની અંદર સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. થાઇમિન આપણને જોવા મળશે ડીએનએ બંધારણમાં, યુરેસિલ ના જોવા મળે, અને યુરેસિલ જોવા મળશે આરએનએમાં, ડીએનએમાં જોવા નથી મળતું. એટલે આ એક નાઇટ્રોજન બેઝ વિશેની ટૂંકી માહિતી છે. બાકી આને વધારે વિસ્તૃત માહિતી માટે આપણે 11મા ધોરણની અંદર જૈવિક વર્ગીકરણનો અભ્યાસમાં આપણે જોઈ ગયા છે એના સૂત્રોને. ત્યારબાદ વાત કરીએ આપણે પેન્ટોઝ શર્કરાની. પેન્ટોઝ શર્કરા, તો અહીંયા પેન્ટોઝ એટલે 5 કાર્બન ધરાવતી શર્કરા C5H10O5 અહીંયા. અને આ પેન્ટોઝ શર્કરા છે 2 ટાઈપની જોવા મળે છે આપણને. ડીએનએના બંધારણમાં જોઈએ તો ડીઓક્સીરિબોઝ શર્કરા જોવા મળશે આપણને. ડીઓક્સીરિબોઝ શર્કરા જોવા મળે ડીએનએના બંધારણમાં. અને આરએનએના બંધારણની વાત કરીએ આપણે, આરએનએ, તો આરએનએના બંધારણની અંદર આપણને રિબોઝ ન્યુક્લિક એસિડ રિબોઝ પેન્ટોઝ શર્કરા જોવા મળશે. રિબોઝ પેન્ટોઝ શર્કરા એટલે રિબોઝ શર્કરા આપણને જોવા મળશે અહીંયા. એટલે ડીએનએના બંધારણમાં ડીઓક્સીરિબોઝ શર્કરા જોવા મળે છે, આરએનએના બંધારણમાં રિબોઝ પેન્ટોઝ શર્કરા જોવા મળે છે. મિત્રો, આ બંને શર્કરા વિશે ટૂંકમાં આપણે અહીંયા જોઈએ તો બંને વચ્ચે કોમન ફેરફાર છે. આ સૂત્ર લખ્યું છે મેં પેન્ટોઝ શર્કરાનું. અને પેન્ટોઝ શર્કરાના જે બીજા કાર્બન છે, બીજો કાર્બન, એ બીજા કાર્બન ઉપર જો OH હજી અહીંયા OH જોવા મળે એટલે કે આ બંધારણ હોય C5H10O5, તો એ શર્કરા કહેવાશે રિબોઝ પેન્ટોઝ શર્કરા. આને આપણે રિબોઝ પેન્ટોઝ શર્કરા કહીશું. અને જો બીજા કાર્બન ઉપરથી આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન દૂર થાય, એ ઓક્સિજન શું થાય છે? દૂર થાય છે. એટલે એનું સૂત્ર બની જવાનું C5H10O4. તો એ પ્રકારની શર્કરાને આપણે ડીઓક્સીરિબોઝ શર્કરા તરીકે ઓળખીશું. એટલે આ એક જ ઓક્સિજનનો ડિફરન્સ છે બંને શર્કરાની અંદર, અને આપણે એને ધ્યાનમાં રાખીશું કે બીજા કાર્બન પર જો ઓક્સિજન જોવા મળશે આપણને તો એ રિબોઝ શર્કરા તરીકે ઓળખીશું, અને બીજા કાર્બન ઉપરથી ઓક્સિજનનું ઓછું પ્રમાણ હશે, ઓક્સિજન દૂર થાય તો એને ડીઓક્સીરિબોઝ શર્કરા તરીકે ઓળખીશું. અને આ પેન્ટોઝ શર્કરાની વાત કરી અહીંયા. આવા જે પેન્ટોઝ શર્કરા છે એ પેન્ટોઝ શર્કરા અહીંયા, તો પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ આપણે અહીંયા ચિત્રાત્મક રીતે દર્શાવીએ કે આ પેન્ટોઝ શર્કરા છે. આ પ્રથમ કાર્બન, આ બીજો, ત્રીજો, ચોથો અને અહીંયા 5મો કાર્બન. આ બંને વચ્ચે ઓક્સિજન બંધ દર્શાવે તો પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. આ પ્યુરિન પ્રકારની સંજ્ઞા છે, અહીંયા ખાંચવાળી પિરિમિડિન તરીકે ઓળખાય છે, અથવા તો આવી રીતે પણ દર્શાવે છે કે આવી જે સંજ્ઞા હોય એને પ્યુરિન અને આને પિરિમિડિન તરીકે દર્શાવે છે. તો આવી જે છે તો આ પ્રથમ કાર્બન છે પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય અને નાઇટ્રોજન બેઝ જોડાય છે. અને જે અણુ બનાવે તે અણુને આપણે ન્યુક્લિયોસાઇડ કહેવાય.
ન્યુક્લિયોસાઇડ શબ્દ યાદ રાખજો બરાબર. અહીંયા ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાય છે. ફરીવાર જોઈએ આપણે કે નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈ અને ન્યુક્લિયોસાઇડ રચાય છે. એટલે આપણે અહીંયા સમજવા માટે એવું વિચારીએ કે ન્યુક્લિયોસાઇડના બંધારણની અંદર શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. એટલે પેન્ટોસ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ બરાબર ન્યુક્લિયોસાઇડ કહેવાય. ન્યુક્લિયોસાઇડ શબ્દ યાદ રાખજો. આના પછી ટાઇડ આવશે. તો અહીંયા ન્યુક્લિયોસાઇડના ઉદાહરણની અંદર જો અહીંયા એ એડેનિન પ્રકારની શર્કરા હોય, નાઇટ્રોજન બેઝ હોય, અહીંયા પેન્ટોસ શર્કરા સાથે જોડાયો હોય તો આપણે એડિનોસાઇન કહેવાય. એને એડિનોસાઇન કહીશું આપણે. અહીંયા આર જોવા મળે. રિબોઝ શર્કરા સાથે એડેનિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાયો હોય તો આપણે એને એડિનોસાઇન કહેવાય. પણ ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે જોડાયેલો હશે તો આગળ ડીઓક્સી પ્રત્યય લગાવી દેવાનો, એટલે ડીઓક્સી એડિનોસાઇન તરીકે ઓળખાય. એવી રીતે અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે ગ્વાનિન હોય તો અને રિબોઝ શર્કરા હોય તો એને ગ્વાનોસાઇન કહેવાય. ગ્વાનોસાઇન. એવી રીતે અહીંયા ડીઓક્સી રિબોઝ શર્કરા લાગે તો ડીઓક્સી ગ્વાનોસાઇન તરીકે આપણે એને ઓળખીશું. એવી રીતે અહીંયા સી જોવા મળે. સી અને આર હોય તો એને સાઇટિડીન તરીકે ઓળખીશું. સાઇટિડીન. હા, સાઇટિડીન તરીકે અહીંયા જોવા મળે. અને જો ડી હોય અહીંયા એટલે કે ડીઓક્સી રિબોઝ શર્કરા પેન્ટોસ શર્કરા સાથે સાઇટિડીન પ્રકારનો પિરિમિડિન નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય તો આપણે એને ડીઓક્સી સાઇટિડીન તરીકે ઓળખીશું. એને ડીઓક્સી સાઇટિડીન તરીકે. અને હવે થોડુંક ધ્યાન રાખીશું આપણે અહીંયા કે અહીંયા યુ હોય તો ડી ક્યારેય ના હોઈ શકે. ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે યુરેસિલ ક્યારેય નથી જોડાતો કારણ કે એ આરએના બંધારણમાં જોવા મળશે. એટલે અહીંયા આપણે રિબોઝ શર્કરા સાથે જોડાશે યુ જોવા આપણે તો આપણે એને યુરેડિન તરીકે ઓળખીશું. આ સૂત્રને આપણે યુરેડિન તરીકે ઓળખાય અને યુરેડિન કહેવાય ને. અને આની બદલે થાઇમિન હોય તો ક્યારેય રિબોઝ શર્કરા સાથે જોડાશે નહીં. એ ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે જોડાશે અને તેને આપણે ડીઓક્સી થાઇમિડિન તરીકે ઓળખીશું. આને આપણે આવા ન્યુક્લિયોસાઇડને શું કહીશું? ડીઓક્સી થાઇમિડિન તરીકેને ઓળખીશું અહીંયા. આમ ડીએનએની અંદર થાઇમિડિન જોવા મળશે જ્યારે આરએના બંધારણની અંદર યુરેડિન જોવા મળશે. એટલે આ એક થોડોક તફાવત ધ્યાનમાં રાખવાની જરૂર છે. અહીંયા ત્રીજો ઘટક આવશે ફોસ્ફેટ જૂથ. ન્યુક્લિયોટાઇડના બંધારણની અંદર ત્રીજો જૂથ આવશે ફોસ્ફેટ ઘટક અહીંયા અથવા ફોસ્ફેટ જૂથ તરીકે આપણે એને ઓળખીએ. ત્રીજો, જ્યારે ફોસ્ફેટ જૂથ ફોસ્ફોડાયસ્ટર બંધ આપણે કીધું ન્યુક્લિયોસાઇડ એટલે આ પેન્ટોસ શર્કરા નો પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચોથો અને પાંચમો કાર્બન. તો પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો આપણે એને ન્યુક્લિયોસાઇડ કીધું. એને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાય છે. અને આવા ન્યુક્લિયોસાઇડના પાંચમા કાર્બનના OH સમૂહ સાથે ફોસ્ફેટ બંધ ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા જોડાય છે. આ ફોસ્ફેટ એ ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા જોડાય છે. ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા જોડાય છે અને જે રચના નિર્માણ પામે તે રચનાને આપણે હવે ન્યુક્લિયોટાઇડ કહીશું. ન્યુક્લિયોટાઇડ. અહીંયા બરાબર શબ્દ યાદ રાખજો, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોસાઇડ માટે આપણે યાદ રાખીશું પેન્ટોસ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ. પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો ન્યુક્લિયોસાઇડ બને. અને ન્યુક્લિયોસાઇડ જે છે એના પાંચમા કાર્બન સાથે OH સમૂહ સાથે ફોસ્ફોએસ્ટર બંધથી ફોસ્ફેટ સમૂહ જોડાય તો એને આપણે ન્યુક્લિયોટાઇડ કહેવાય. એટલે ટૂંકમાં યાદ રાખવા માટે આપણે આવી રીતે યાદ રાખીશું શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ બરાબર ન્યુક્લિયોસાઇડ. શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ વત્તા ન્યુક્લિયોસાઇડ. અને
શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ વત્તા ફોસ્ફેટ, તો ન્યુક્લિયોટાઇડ તરીકે આપણે એને ઓળખીશું. એટલે જ્યારે શબ્દ બરાબર સાઇડ છે કે ટાઇડ છે, સાઇડ હોય તો પેન્ટોસ શર્કરા નાઇટ્રોજન બેઝ 2 જ આવે, અને ન્યુક્લિયોટાઇડ હોય તો પેન્ટોસ શર્કરાને નાઇટ્રોજન બેઝ તો ખરા પણ એની જોડે ફોસ્ફેટ જોડાશે, એટલે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય છે. આવા ન્યુક્લિયોટાઇડ, આવા 2 ન્યુક્લિયોટાઇડ હોય. આની વાત કરીએ આપણે કે આ એક ન્યુક્લિયોટાઇડ છે, આ બીજો ન્યુક્લિયોટાઇડ છે. આવા 2 ન્યુક્લિયોટાઇડ એ 3' 5' એટલે કે આ 3' કાર્બન, આ 5 એટલે ત્રીજા અને 5મા કાર્બન વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય છે. આ ફોસ્ફોડાયસ્ટર બંધથી અહીંયા જોડાશે, આનાથી જોડાશે અહીંયા, અને આ બંધને આપણે ફોસ્ફોડાયસ્ટર બંધ કહીશું. ડાયસ્ટર બંધ તરીકે ઓળખાય છે. અને એ ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈ અને જે રચના બને તેને આપણે ડાયન્યુક્લિયોટાઇડ કહીશું. ડાયન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાય છે. આકૃતિમાં જોઈએ તો પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ 5મો કાર્બન. તો પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે, અને ત્રીજા કાર્બન એ આ જે એના બીજા ન્યુક્લિયોટાઇડનો અણુ છે એ ન્યુક્લિયોટાઇડના જે 5મો કાર્બન છે એ 5મા કાર્બનના ફોસ્ફેટ સમૂહ સાથે એટલે કે OH સમૂહ સાથે આ બંને જોડાશે. એટલે ત્રીજો અને 5મા કાર્બન સાથે આ જે જોડાય છે એ જોડાણ, એ બંધને આપણે ફોસ્ફોડાયસ્ટર બંધ તરીકે ઓળખીશું અહીંયા. અને ફોસ્ફોડાયસ્ટર 2 જોડાઈને ન્યુક્લિયોટાઇડ, ડાયન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખીશું. આવા ન્યુક્લિયોટાઇડ જોડાય અને આખી એક શૃંખલા રચાય, અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાઈને એક આખી શૃંખલા નિર્માણ કરે છે, અને એ રીતે એ જે શૃંખલા નિર્માણ પામે એને આપણે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા તરીકે ઓળખીશું અહીંયા. આમ પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે એટલે અહીંયા આ જે ન્યુક્લિયોટાઇડની શૃંખલાના એક છેડાની વાત કરીએ આપણે, તો આ જે આખી શૃંખલા બને છે એના આ ન્યુક્લિયોટાઇડના 5મા કાર્બન પર ફોસ્ફેટ સમૂહ મુક્ત જોવા મળે છે, એટલે આપણે તે છેડાને 5' તરીકે ઓળખીશું. એને 5' તરીકે ઓળખાય. અને આ શૃંખલાના ત્રીજા કાર્બન જે છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો, એટલે ત્રીજા કાર્બનના OH સમૂહ પર કાર્બન, ત્રીજો કાર્બન મુક્ત છે, એટલે આપણે એ છેડાને આપણે 3' કહીશું. આમ જે શૃંખલા નિર્માણ પામે એ શૃંખલામાં 5' 3' એટલે કે 5' 3' એવા છેડા, એવી શૃંખલા નિર્માણ પામશે અહીંયા. આ જે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને છે એ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાનું જે માળખું છે એ શર્કરા અને ફોસ્ફેટ, આ શર્કરા અને ફોસ્ફેટ દ્વારા જોવા મળે છે. અને નાઇટ્રોજન બેઝનો જે છેડો છે એ નાઇટ્રોજન બેઝ એ શર્કરાના છેડા સાથે જોડાયેલો જોવા મળે છે, જે ઉપસી અને એક આધાર તરીકે આપણને જોવા મળે છે. ઉપસી અને આધાર તરીકે જોવા મળે છે. આ પોલીન્યુક્લિયોટાઇડની સંરચનાની વાત થઈ. RNAમાં આવા પ્રત્યેક જે અવશોષિત ન્યુક્લિયોટાઇડ્સ જોવા મળે છે એ રિબોઝોમના બીજા સ્થાને, આપણે આગળ સમજાવ્યું અહીંયા કે રિબોઝોમના બીજા સ્થાને વધારાનું OH જૂથ જોવા મળે છે. અને RNAમાં થાઇમિન એટલે કે થાયોમિથાઇલયુરેસિલ નો અભાવ હોય છે, તેની જગ્યાએ યુરેસિલ જોવા મળે છે. બરાબર યાદ રાખીશું આપણે, થાઇમિન નથી હોતું, થાઇમિનની જગ્યાએ RNAમાં યુરેસિલ જોવા મળે છે. 2 ડાયન્યુક્લિયોટાઇડ પછી અસંખ્ય ન્યુક્લિયોટાઇડના અણુઓ જોડાઈ અને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા નિર્માણ પામે છે. ત્યારબાદ આપણે જોઈ ગયા અહીંયા કે સૌપ્રથમ ફ્રિડરિક મિશર નામના વૈજ્ઞાનિકે 1869માં કોષ કેન્દ્રમાં રહેલા પદાર્થને DNA તરીકે ઓળખ આપવા માટે ન્યુક્લિય નામ આપ્યું, અને ત્યારબાદ એને એક્સરે વિવર્તનની માહિતી આપી. અને આ માહિતીના આધારે 1953માં વોટસન અને ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે, વોટસન અને ફ્રાન્સિસ નામના વૈજ્ઞાનિકે DNAની બેવડી કૃંતલ દર્શાવતું, આમ એક કૃંતલ હોય, બીજી કૃંતલ હોય, બંને કૃંતલ આમ એકબીજા સાથે અમળાયેલી જોવા મળે. કૃંતલ જેમ આપણે કાથીની દોરી જોઈએ છે, કાથીની દોરી અંદર 2 જે વડ છે એકબીજા સાથે આમ જોવા મળે છે,
બસ એવી જ રચના ડીએનએના બેવડી કૃંતલમય રચના આપણને જોવા મળે. તો ડીએનએની બેવડી કૃંતલમય રચના દર્શાવતું મોડેલ પ્રસ્થાપિત વોટસન અને ફ્રાન્સિસ સિક નામના વૈજ્ઞાનિકે 1953માં કર્યું. અને આ દર્શાવી અહીંયા કે આ જે ડીએનએ છે, ડીએનએની બે શૃંખલાઓ, એ ડીએનએની બે શૃંખલાઓ અહીંયા આમ એકબીજા સાથે આમ કૃંતલ લીધે ગોઠવાયેલી જોવા મળે છે. અને અહીંયા તેના નાઇટ્રોજન બેઝની જે જોડો છે એ અહીંયા આપણે દર્શાવી શકાય. આમ આવું બેવડી કૃંતલમય રચના દર્શાવતું મોડલ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યું અને તેના માટે એને નોબેલ પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવેલું. હવે આ જે સમજૂતી છે આની, એ સમજૂતીનો આધાર માટે તેમને ઇરવિન ચારગ્રાફ નામના જે વૈજ્ઞાનિક હતો એને જે અવલોકન કરેલું એનો આધાર લીધેલો એમણે. એટલે વોટસન અને ક્રિકે 1953માં બેવડી કૃંતલમય મોડેલ રજૂ કરવા માટે, એની સમજૂતી માટે ઇવનિંગ ચારગ્રાફના જે અવલોકન હતા એ અવલોકન ઇવનિંગ ચારગ્રાફે ડીએનએના બેઝની ગોઠવણી સંબંધી કેટલાક નિયમો દર્શાવેલા અને એવા નિયમોનો એમણે ઉપયોગ કર્યો. અને એ નિયમોની વાત કરીએ આપણે તો એ નિયમોની અંદર એડેનિન સાથે પિરિન પ્રકારના એડેનિન સાથે અહીંયા બે નિર્બળ હાઇડ્રોજન બંધથી થાઇમિન જોડાયેલો હોય છે. અહીંયા આપણે જોડેલો છે તેમ આ એ ટી, આ બે નિર્બળ હાઇડ્રોજન બંધથી અહીંયા જોડાયેલો જોવા મળે છે. તેવી જ રીતે સાઇટોસિન છે, પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ, એ 3 નિર્બળ હાઇડ્રોજન બંધથી ગ્વાનિન સાથે જોડાઈ અને આવી પેર બનાવે છે, નાઇટ્રોજન બેઝની જોડીઓ રચે છે. એટલે કે આ GC અથવા તો C અને G. આમ એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું જે પ્રમાણ છે એ અચળ અને એકબીજાને સમાન જોવા મળે છે, એવું ઇવનિંગ ચારગ્રાફ નામના વૈજ્ઞાનિકે કીધું. અને પ્યુરિન નાઇટ્રોજન બેઝ છે, અહીંયા આ પ્યુરિન છે, પિરિમિડિન છે, પિરિમિડિન છે, પ્યુરિન છે. આમ પ્યુરિન ન્યુક્લિયોટાઇડ અને પિરિમિડિન ન્યુક્લિયોટાઇડનો જે કુલ જથ્થો છે એ કુલ જથ્થો આપણે અહીંયા જોઈએ તો આવી રીતે આપણને જોવા મળે. આ બરાબર અહીંયા C અને T વત્તા T. હા, આવી રીતે એને એક નિયમ આપેલો અહીંયા કે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝનો બંનેનો જથ્થો હંમેશા સરખો થશે. કેમ? કારણ કે હંમેશા પ્યુરિનની સામે પિરિમિડિન હોય, પિરિમિડિનની સામે પ્યુરિન જ હોય. એ રીતે ગ્વાનિન છે, પ્યુરિન, તેની સામે હંમેશા પિરિમિડિન જ જોવા મળે. એટલે તેનો જથ્થો અચળ જોવા મળશે, સરખો જોવા મળશે અહીંયા. પરંતુ AT, A ડબલ બોન્ડ T અને C ટ્રિપલ બોન્ડ G, આ જે છે એ A પ્લસ Tના જથ્થાનું પ્રમાણ અને C પ્લસ G પ્રમાણની બરાબર હોય તેવું જરૂરી નથી. એટલે કે આ બંને સમાન હશે, પ્યુરિન, પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ, પણ A અને Tની જોડ અને C અને Gની જોડ એક સરખી હોય એવું શક્ય બનતું નથી. એવું કંઈ બને બરાબર જ હોય તેવું જરૂરી પણ નથી. તો હવે જોઈએ આપણે ડીએનએની જે સંરચના હતી એને જનીનિક સૂચિતાર્થ કેવી રીતે આપણે સ્પષ્ટ કરી શકીએ તે જોયું. તો આપણે જોઈએ અહીંયા કે બેઝ જોડાણ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની એક અલગ લાક્ષણિકતા આપે છે. આ જે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એની જે લાક્ષણિકતા છે એ એની આ જે બેઝ જોડ છે એ બેઝ જોડ તેની એક અલગ લાક્ષણિકતા આપે છે. અને બંને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, આ બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે. તો બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજાને પૂરક હોય છે. એકબીજાને શું જોવા મળે છે? અહીંયા પૂરક જોવા મળે. એટલે કે એક શૃંખલામાં જોવા મળતા નાઇટ્રોજન બેઝનો જે ક્રમાંક છે એ ક્રમાંકની જો આપણી પાસે જાણકારી હોય તો આપણે તેની સામે રહેલી બીજી શૃંખલા જે છે ન્યુક્લિયોટાઇડની શૃંખલા, એ શૃંખલાનો નાઇટ્રોજન બેઝનો ક્રમાંક આપણે જાણી શકીએ. ઉદાહરણ તરીકે અહીંયા આપણે લઈએ કે A છે, A, T, G, C, T, A છે આગળ. તો આપણે આ શૃંખલા જાણીએ છીએ,
આ શૃંખલા આપણે જાણીએ છીએ અહીંયા. તો એની સામેની શૃંખલા આ એક શૃંખલા જાણીએ છીએ આપણે, તો એની સામેની જે શૃંખલા જોવા મળે છે એ શૃંખલા પર નાઇટ્રોજન બેઝનો ક્રમાંક આપણે જાણી શકીએ. એ હોય પણ આ શબ્દ યાદ રાખવાના આપણે, એ ડબલ બોન્ડ ટી અને સી ટ્રિપલ બોન્ડ જી, આ બે શબ્દ યાદ રાખો. એ હોય તો ટી હોય, ટી હોય તો એ હોય, સી હોય તો જી હોય ને જી હોય તો સી હોય. એટલે એ હોય તો શું હશે? અહીંયા સામે ટી હશે, ટી હોય તો એ, સી, જી, એ, ટી. તો આવી એક સામે બીજી શૃંખલા જોવા મળશે જે અહીંયા જોવા મળે છે આપણને. એ હોય તો ટી, ટી હોય તો એ, જી હોય તો સી, સી હોય તો જી. આમ જો એક શૃંખલાનો નાઇટ્રોજન બેઝનો ક્રમાંક આપણે જાણતા હોઈએ તો ડીએનએની રચનામાં રહેલી બીજી શૃંખલાનો ક્રમાંક આપણે જાણી શકીએ અહીંયા. આમ પરંતુ બીજી એક અગત્યની વાત યાદ રાખવાની જરૂર છે. આપણને એવું પૂછે કે ડીએનએની એક શૃંખલા પરથી આરએનએની શૃંખલાનો ક્રમાંક નક્કી કરો. આરએનએ તો આરએનએ હોય તો મિત્રો આરએનએમાં થાઇમિન ના હોય, થાઇમિનની જગ્યાએ યુરેસિલ જ જોવા મળે. એટલે થાઇમિનની જગ્યાએ યુ લખવાનો આપણે, યુ એ સી જી એ, પાછો અહીંયા યુ આવી જાય જો આરએનએ હોય તો, યાદ રાખવાનું. અને ડીએનએની બીજી શૃંખલા હોય તો થાઇમિન જ આવે, કારણ કે આપણે આગળ જોઈએ ગયા નાઇટ્રોજન બેઝની અંદર કે આરએનએ બંધારણની અંદર થાઇમિન નથી હોતું, યુરેસિલ જોવા મળે છે. એટલે એક મુદ્દો થોડોક ધ્યાન પર રાખવાની જરૂર છે અહીંયા. એટલે આ જે ડીએનએની બે શૃંખલાઓ છે એ બે શૃંખલાઓ પૈકી એક શૃંખલા, પ્રત્યેક શૃંખલાઓ એટલે કે એક શૃંખલા પછી બીજી શૃંખલા, તો આવી નવી જે શૃંખલાના સંશ્લેષણ માટે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. એની આપણે રેપ્લિકેશનમાં બી આપણે વધારે ચર્ચા કરીશું અહીંયા કે એક બંને નવી શૃંખલા નિર્માણ કરવા માટે એક પ્રતિકૃતિ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. અને બેવડી કૃંતલમય જે ડીએનએનું જે નિર્માણ થાય છે તે આ પિતૃ ડીએનએને આબેહૂબ નકલ જેવું જોવા મળે છે. અને એ જ ઘટનાને આપણે ડીએનએ રેપ્લિકેશન અથવા ડીએનએ સંયોજન તરીકે ઓળખીએ છીએ અહીંયા. આમ હવે ત્યારબાદ આપણે હવે જોઈએ અહીંયા ખાસ જે 2 માર્ક્સની અંદર ટૂંકા પ્રશ્ન 2 માર્ક્સના પ્રશ્નની અંદર પણ અહીંયા પૂછાય છે કે ડીએનએની બેવડી કૃંતલની રચનાની મુખ્ય ખાસિયતો જણાવો. બરાબર યાદ રાખજો પ્રશ્ન. ડીએનએની બેવડી કૃંતલમય રચનાની મુખ્ય ખાસિયતો જણાવો, ખાસિયત દર્શાવવાની છે. જે અત્યાર સુધી આપણે જોઈ લીધું એનો સારાંશ તરીકે આપણે અહીંયા જોવાનો છે. તો આ જે ડીએનએ છે એ 2 પોલીન્યુક્લિયોટાઇડનું બનેલું છે. ડીએનએ 2 પોલીન્યુક્લિયોટાઇડનું બનેલું છે. તેનું જે માળખું છે એ શર્કરા અને ફોસ્ફેટનું બનેલું જોવા મળે છે. અને નાઇટ્રોજન બેઝ છે તે આંતરની તરફ ઉપસી આવેલી હોય છે. એટલે પહેલી ખાસિયત છે ડીએનએ 2 પોલીન્યુક્લિયોટાઇડનું બનેલું છે. તેના માળખું શર્કરા અને ફોસ્ફેટનું બનેલું છે. અને નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવેલ જોવા મળે છે આપણને. આ પહેલી ખાસિયત એની. બીજી ખાસિયતની વાત કરીએ આપણે તો બંને શૃંખલાઓ એકબીજાને સમાંતર છે. સમાંતર એટલે આ એક શૃંખલા આપણે જોઈએ કે 3' 5' છે અહીંયા. આ જે શૃંખલા આપણે જોઈ અહીંયા એ 3' 5' છે, તો એની સામેની જે શૃંખલા છે એ 5' 3' થશે. એટલે એક આમ છતી હોય તો બીજી ઊંધી જોવા આપણે, એટલે એકબીજાને સમાંતર છે. એટલે એક શૃંખલાની ધ્રુવતા 5' 3' હશે તો એની સામેની શૃંખલા જે છે બીજી એ શૃંખલામાં 3' 5' ધ્રુવતા દર્શાવે છે. એટલે બીજો મુદ્દો યાદ રાખીશું આપણે સમાંતર, કે બંને શૃંખલા એકબીજાને સમાંતર છે. એટલે એક શૃંખલા 5' 3' હોય તો એની સામેની શૃંખલા 3' 5' હશે. હા, ત્રીજા મુદ્દાની વાત કરીએ આપણે કે બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાઈ નાઇટ્રોજન બેઝ બને છે. આ બંને શૃંખલા, આ એક શૃંખલા છે, આ બીજી શૃંખલા છે. આ શૃંખલાનો નાઇટ્રોજન બેઝ અને આ શૃંખલાનો નાઇટ્રોજન બેઝ બંને જોડાઈ અને નાઇટ્રોજન બેઝની જોડ બનાવે છે. અહીંયા એ આપણે કીધું અહીંયા એ એટલે કે એડેનિન થાઇમિન સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલા જોવા મળે છે. જ્યારે ગ્વાનિન અથવા તો સાઇટોસિન અને ગ્વાનિન 3 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા જોવા મળે છે.
એટલે જ આપણે અહીંયા દર વખત કહીએ છીએ કે એ ડબલ બોન્ડ ટી અને સી ટ્રિપલ બોન્ડ જી. એટલે આ જે દર્શાવ્યું છે બંધ દર્શાવેલા છે. આ બે બંધ છે અહીંયા, આ બંધ વચ્ચે 3 બંધ જોવા મળે છે. જે બંધ હાઇડ્રોજન બંધ તરીકે આપણે એને જોઈએ છે અહીંયા. એટલે બે શૃંખલાઓના નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાય છે અને બેઝની જોડ બને છે. અહીંયા એડેનિન અને થાઇમિન, એડેનિન અને થાઇમિન વચ્ચે બે હાઇડ્રોજન બંધ જોવા મળે છે અને સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ જોવા મળે છે. અને આને કારણે જ પ્યુરિન અને પિરિમિડિન, પ્યુરિન સામે હંમેશા પિરિમિડિન આવે, પિરિમિડિન સામે હંમેશા પ્યુરિન આવે. એને કારણે બંને શૃંખલા વચ્ચેનું જે અંતર છે, બંને શૃંખલા વચ્ચેનું એ અંતર અહીંયા સમાન રીતે જળવાઈ રહેશે. આ ત્રીજો મુદ્દો થશે. ચોથા મુદ્દાની વાત કરીએ આપણે અહીંયા કે આ જે શૃંખલા જોવા મળે છે, આ શૃંખલા અહીંયા, તો એ જે શૃંખલા છે એના કૃંતલનો ગર્ત, આ કૃંતલનો ગર્તની વાત કરીએ અહીંયાથી અહીંયા સુધી, તો એ જે છે એ 3.5 nm છે. 3.5 nm છે. 1 નેનોમીટર. 1 નેનોમીટરનો આપણે જોઈએ તો 10⁻⁹ મીટર થશે. 1 નેનોમીટરનો મિનિંગ થશે આપણે 10⁻⁹ મીટર. અને આ જે વળાંક છે એનો પ્રત્યેક વળાંક એ કૃંતલ અથવા આપણે કૃંતલ કહીએ ને વળાંક કહીએ, એની અંદર 10 બીપી જોવા મળે છે. એટલે કે 10 નાઇટ્રોજન બેઝની જોડ જોવા મળે છે. આપણે અહીંયા જોઈએ 1 2 3 4 નાઇટ્રોજન બેઝ ધરાવતો છે. અહીંયા આપણે આકૃતિ દોરી છે એવી રીતે 10 નાઇટ્રોજન બેઝ આની અંદર જોવા મળે છે. અહીંયા કુલ લંબાઈ 3.4 નેનોમીટર હોય અને એની અંદર 10 નાઇટ્રોજન બેઝની જોડ જોવા મળે તો આના ભાગ્યા આ થાય. એટલે આપણે બંને જે ક્રમિક જોડ છે, આ બે ક્રમિક જોડ છે, આ એક જોડ અને આ બે ક્રમિક જોડ વચ્ચેનું જે અંતર છે એ અહીંયા 0.34 નેનોમીટર જેટલું અહીંયા જોવા મળશે આપણને. 0.34 અહીંયા આ બે એટલે 10, એટલે દરેક જે નાઇટ્રોજન બેઝની જે જોડ છે એ બે જોડ વચ્ચેનું અંતર થશે 0.34 નેનોમીટર જેટલું થશે. જેમાં 10 બેઝ જોવા મળશે. એટલે કુલ એનું ટોટલ થશે 3.4 નેનોમીટર તરીકે જોવા મળશે. એટલે આ એક કૃંતલની લંબાઈની વાત કરીશું અહીંયા. ત્યારબાદ પાંચમા મુદ્દાની વાત કરીએ આપણે કે બેવડા કૃંતલમાં એક બેઝ એક જોડની સપાટી પર આવે છે. આમ જ્યારે કૃંતલ થાય ત્યારે એક બેઝની જે જોડની સપાટી હોય એ બીજી સ્થિતિએ જોવા મળે છે, જેને કારણે કૃંતલમય રચના એ સ્થાયિત્વ આપે છે. એટલે કૃંતલમય રચના સ્થાયી જળવાઈ રહે છે. એનું કારણ જ એ કે બેવડા કૃંતલમાં એક બેઝની જે જોડની સપાટી છે ઉપર બીજી સ્થિતિ એની જોવા મળે છે અને એને કારણે કૃંતલની રચના સ્થાયિત્વ આપે છે. આમ ડીએનએને જે બેવડી કૃંતલમય રચના છે એની ખાસિયતો ખાસ યાદ રાખવાની આપણે. પહેલાં બે શૃંખલાનું બનેલું છે, પ્રતિ સમાંતર હોય છે, એટી અને સીજીનું જોડાણ લખવાનું આપણે અહીંયા, ત્યારબાદ કૃંતલનું માપ લખવાનું અહીંયા આપણે, અને છેલ્લે સ્થાયિત્વ વિશે દર્શાવવાનું અહીંયા. ત્યારબાદ અહીંયા એક સામાન્ય માહિતી વચ્ચે દર્શાવેલી છે અહીંયા કે મોલિક્યુલર બાયોલોજી હોય, મોલિક્યુલર બાયોલોજીની અંદર આણ્વીય જીવ વિજ્ઞાનમાં મધ્યસ્થ પ્રણાલી સેન્ટ્રલ ડોગમા વિશેની માહિતી આપેલી છે. એટલે અહીંયા આપણે જોઈએ તો જે ડીએનએ છે, ડીએનએમાંથી ડીએનએ નિર્માણ પામે એને આપણે સ્વયંજનન કહીએ છીએ. એને આપણે સ્વયંજનન કહીએ છીએ. ડીએનએમાંથી આરએનએ નિર્માણ પામે છે. આરએનએ એ ઘટનાને આપણે પ્રત્યાંકન કહેવામાં આવે છે. એને કહેવાય પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન. અને આવા ડીએનએ છે એમઆરએનએ નિર્માણ પામે. આરએનએ એટલે એમઆરએનએ, મેસેન્જર આરએનએ તરીકે ઓળખીશું. અને મેસેન્જર આરએનએ એ ભાષાંતરની ક્રિયા દર્શાવશે અહીંયા, ત્યારે પ્રોટીનનું નિર્માણ થશે. એટલે એમિનો એસિડને ચોક્કસ ક્રમમાં ગોઠવશે અને પ્રોટીનનું નિર્માણ કરશે. આમ આ જે માહિતી છે એને પ્રસ્તારિત પ્રણાલી તરીકે, સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખાય છે. અને તેની માહિતી આપણને
ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે અહીંયા પ્રસ્થાપિત પ્રણાલીનું સૂચન કરેલું અને જનીનિક જે માહિતી છે એનું વહન આવી રીતે થાય છે તેવું દર્શાવ્યા. તો ડીએનએ એમઆરએનએ પ્રત્યાંકન કરે, એમઆરએનએ પ્રોટીનનું સંશ્લેષણ કરે, નિર્માણ કરે છે. અહીંયા આપણે જોઈએ કે કેટલાક વાયરસની અંદર રીટ્રોવાયરસ છે, રીટ્રોવાયરસની અંદર આવી જે માહિતી છે એ ઊંધી વહે છે, પ્રતિવર્તી ઊંધી દિશામાં જોવા મળે છે, ઉલટી દિશાની અંદર જોવા મળે. એટલે કે આ જે આરએનએ છે એમાંથી ડીએનએ બને છે, આરએનએમાંથી ડીએનએ બને અને આરએનએમાંથી ડીએનએ બને તેને પ્રતિવર્તી પ્રત્યાંકન તરીકે ઓળખાય છે. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન શબ્દ યાદ રાખજો બરાબર. આખો ટોપિક આવશે આપણને એઇડ્સનો જ્યારે અભ્યાસ કરીશું આપણે આના પછીના ચેપ્ટરની અંદર, ત્યારે HIV વાયરસ છે એ વાયરસની જે કાર્યપદ્ધતિ છે પણ એ આ પ્રતિવર્તી પ્રત્યાંકન જેવી જોવા મળે છે, એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પ્રમાણે જોવા મળે છે. કારણ કે આપણને ખબર છે કે HIV વાયરસની અંદર જે જનીન દ્રવ્ય છે આરએનએ ટાઈપનું જોવા મળે છે અને શરીરમાં પ્રવેશ્યા પછી એ આરએનએમાંથી ડીએનએ નિર્માણ કરે છે અને ડીએનએ એના માટે જવાબદાર ઉત્સેચક જે છે એને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક તરીકે ઓળખાય છે. અને ડીએનએનું સંશ્લેષણ થયા પછી ડીએનએની માહિતી એ આરએનએ તરફ મોકલે છે અને પછી એનું પ્રોટીનનું નિર્માણ કરશે, ભાષાંતર દ્વારા પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવે છે. આખી પ્રક્રિયા જે છે અહીંયા એ ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે આપેલી. આ જે રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રતિવર્તી પ્રત્યાંકનની આ પ્રત્યાંકનની ઘટના તો આપણને ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે આપેલી, પણ એ પ્રતિવર્તી પ્રત્યાંકન છે ઉલટી રિવર્સ એ ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે આપેલી, એટલે જેને ટેમિનિઝમ તરીકે પણ ઓળખાય છે. આ ઘટનાને ટેમિનિઝમ તરીકે ઓળખાય છે. આ વધારે માહિતી છે થોડીક, એને આપણે ધ્યાન પર રાખીશું.